તો લેબનાનમાં હુમલો થતા ડીલનું ઉલ્લંઘન થતા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી એક વખત બંધ કરી દીધાનો દાવો કર્યો। જો કે અમેરિકા તરફથી ઈરાનના આ દાવાની કોઈ પણ પુષ્ટિ કરવામાં નથી આવી। આ જ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું કે 60 દિવસની વાતચીત દરમિયાન કે તે બાદ ક્યારેય હોર્મુઝમાં ટોલ નહીં વસૂલી શકાય। જો કે ટોલ વસૂલાશે તો તે એકમાત્ર અમેરિકા હશે કે જે ટોલ વસૂલશે। જો કે ડીલ ફાઇનલ ન થઈ તો અમેરિકા મિડલ ઈસ્ટમાં કમર્શિયલ જહાજો માટે રસ્તો બનાવવાની અવેજમાં ફી લેવાનો વિચાર કરી રહી છે। તો લેબનાનમાં હુમલો થતા ડીલનું ઉલ્લંઘન થતા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી એક વખત બંધ કરી દીધાનો દાવો કર્યો। જો કે અમેરિકા તરફથી ઈરાનના આ દાવાની કોઈ પણ પુષ્ટિ કરવામાં નથી આવી। આ જ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું કે 60 દિવસની વાતચીત દરમિયાન કે તે બાદ ક્યારેય હોર્મુઝમાં ટોલ નહીં વસૂલી શકાય। જો કે ટોલ વસૂલાશે તો તે એકમાત્ર અમેરિકા હશે કે જે ટોલ વસૂલશે। જો કે ડીલ ફાઇનલ ન થઈ તો અમેરિકા મિડલ ઈસ્ટમાં કમર્શિયલ જહાજો માટે રસ્તો બનાવવાની અવેજમાં ફી લેવાનો વિચાર કરી રહી છે।